ભગવાનમાં શ્રદ્ધા હોય ને એને કોઈ દિવસ સ્ટ્રેસ આવ્યો જ નથી. થોમસ અલ્વા એડિસનને ના આવ્યો, મીરાબાઈ તુકારામ નરસિંહ મહેતાને ના આવ્યો. તો એ ભગવાનમાં શ્રદ્ધા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એની માટે નિત્ય પ્રાર્થના કરવી. હવે આ પણ તમને એમ લાગશે કે સાધુ છું એટલે રોજ ભગવાનને પ્રાર્થનાની વાત કરું છું. હું તમને 100 મહાન વૈજ્ઞાનિકોના નામ આપું. થોમસ અલ્વા એડિસન, સર આઇઝેક ન્યૂટન, આર્કિમિડીઝ, આલ્બર્ટ આઇન્સ્ટીન, આ દુનિયાના પ્રથમ 100 વૈજ્ઞાનિકો રોજ પ્રાર્થના કરતા હતા. મૂર્ખ હતા? ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓઝને ટ્રેન કરનારા બધા મેનેજમેન્ટ ગુરુ છે, 1 મિનિટ બોલવાના 1 લાખ રૂપિયા લે છે, એટલે કે 1 કલાક બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. એ પણ એમના સેમિનાર્સમાં રોજ ભગવાનને પ્રાર્થના કરવાનું શીખવાડે છે. તો શું એ બધા મૂર્ખ છે? એને સાંભળનારા મૂર્ખ છે? એટલે ભગવાનમાં શ્રદ્ધા, અને તમે આંખ ખુલ્લી રાખીને જુઓ ને તો પણ ભગવાનના કર્તૃત્વ શક્તિ, ભગવાનમાં શ્રદ્ધા મનાય. એકવાર સેમિનારમાં હું વાત કરતો ત્યારે મને કોઈ પૂછ્યું કે તમે ભગવાનની વાત કરો, તમે ભગવાનને જોયા છે? મેં કહ્યું હા જોયા છે. કોન્ફિડન્ટલી આઈ સેડ યસ આઈ હેવ સીન ગોડ. તો કે હા. મેં કહ્યું એવરી ડે 24/7 365 જોઉં જ છું. તો કે અમને દેખાડી શકો? મેં કહ્યું હા. તો મને કે ક્યારે? મેં કહ્યું હમણાં. બોલો, સ્થિર થઈ ગયા બધા. Can you show us God? I said yes. When? I said now. અત્યારે. રોજ આપણે સૂર્યને જોઈએ છે ને, શાસ્ત્રમાં સૂર્યને દેવ કયા છે, પણ ચાલો તમે શાસ્ત્રની વાત ના માનો, લેટ મી ટોક સાયન્સ. હું વિજ્ઞાનની વાત કરું. ભગવાનનું પહેલું લક્ષણ શું? પાવર, એનર્જી. એ ભગવાનની પહેલી શક્તિ છે ને. સૂર્યનો પાવરનું રિપ્લેસમેન્ટ છે? ધારો કે કોઈ કારણસર કાલ સવારે સૂર્ય એમ કે આજે આપણે નથી ઉગવું, ચલો, તો આ નાસાના બધા વૈજ્ઞાનિકો, યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો, આપણા ઈસરોના બધા વૈજ્ઞાનિકો, પૃથ્વી ઉપર 5000 વૈજ્ઞાનિકો ભેગા થાય, આસ્તિક હોય આસ્તિક ને નાસ્તિકના સરદાર હોય નાસ્તિક, પણ એ 5000 વૈજ્ઞાનિકોની તાકાત છે કે સૂર્ય ના ઉગે તો અજવાળું પાથરી શકે પૃથ્વી ઉપર? યસ ઓર નો? પૃથ્વી ઉપર સળગાવા જેવી જેટલી વસ્તુ છે ને બધી સળગાવો, તેલના કુવા ને કાગળ ને કાપડ ને બધું, તો એ સવાર પડે? સવારે તો એ ઉગ્યા ને 9 કરોડ માઇલ દૂર છે, 13 લાખ કિલોમીટર દૂર છે, ત્યાંથી ઉગ્યા ને પછી જ સવાર પડે. એનું કોઈ રિપ્લેસમેન્ટ જ નથી. ધેટ ઇઝ ગોડ. એ પાવર. આ સીધું દેખાય છે ને કે ભગવાન છે. ત્યાં સૂર્ય ઉપર હમણાં નાસાએ શોધ્યું, હું 10 મિનિટ વધારે લઉં તો ચિંતા નથી ને? બધાને જમવાનું છે જ પ્રેમથી, એટલે ચિંતા ના કરતા. આ તો શું પેલું પાછળ બધું ગોઠવા માંડ્યું, સુગંધ આવવા માંડે ને તો પાછો પ્રશ્ન. હમણાં નાસાએ શોધ્યું કે સૂર્યની સરફેસ ઉપરથી ગરમી અહીંયા આવે છે. તમે વિચાર કરો, 13 લાખ કિલોમીટર દૂરથી આટલી ગરમી ફેંકી શકે. સૂર્યની સપાટી ઉપર દર સેકન્ડે 60,000 કરોડ ટન હાઇડ્રોજન ગેસ હિલિયમમાં ફેરવાય છે. 60,000 કરોડ ટન હાઇડ્રોજન ગેસ હિલિયમમાં ફેરવાઈ જાય છે. એની જે હીટ ઉત્પન્ન થાય છે, જે તેજ ઉત્પન્ન થાય છે ને, એમાંથી 2 કિરણો પૃથ્વી પર પડે છે અને 50 કરોડ યોજન પૃથ્વી પર અજવાળા પાથરી દે છે. આવી તાકાત. આપણે સૂર્યની વાત કરી અત્યાર સુધીમાં કેટલો ગેસ ફેરવાઈ ગયો? પતી ગયું. તમારા સુપર કોમ્પ્યુટરે પતી ગયા, કેલ્ક્યુલેટર તો પતી ગયા, મોબાઈલના સુપર કોમ્પ્યુટરે પતી ગયા. 0 આટલા આવવા જોઈએ ને ડિજિટમાં. હવે એટલો ગેસ પૃથ્વી ઉપરથી કાઢવો હોય તો ધારો કે એટલો ગેસ કાઢ્યો એટલે પૃથ્વી આવડી થઈ જાય, લીંબુ જેવડી. એટલો પાવર છે એનો. બીજું, 7 અબજની વસ્તી સવારના પોરમાં ઉઠીને ધૂળ નાખવા માંડે. ખરી 45 ડિગ્રી ટેમ્પરેચર શેનો વરસાવે? ઢાંકી દઉં. 7 અબજની વસ્તી ધૂળ ને પ્લાસ્ટિક ને પેલા કંતાને બધું ઊંચું કરવા માંડે, ત્યારે ડાઘ લાગે? ધૂળ નાખે તો એ ધૂળ ક્યાં આવીને પડે? આપણે માથે. અને સૂર્યને ઢાંકવાનો પ્રયત્ન કરો તો ઢંકાય. અને એને ત્યાંથી એમ થાય કે પૃથ્વીની પ્રજા બધી દોઢ થાય છે, લાય 2-4 ડિગ્રી વધારે દઉં તો પતી જાય આપણો કાર્યક્રમ. કે આ બધા દોઢ થાય છે નીચેથી, લાવો જરા
પેલું ટેમ્પરેચર થોડુંક વધારું અને 50 ને 52 ને 55 અડાડી દે તો કાર્યક્રમ પૂરો, કશું ના થાય. આ તો એક સૂર્યની વાત કરી. આવા 1000 ફેક્ટર્સ એવા છે કે જે આપણી લાઈફ એની ઉપર આપણે ડિપેન્ડન્ટ છે. એક ભગવાનની શક્તિ છે. 400 વૈજ્ઞાનિકોની સભામાં મેં પ્રશ્ન પૂછેલો, મને 400 માંથી કોઈ જવાબ નથી આપી શક્યા. મેં કહ્યું આ ગુરુત્વાકર્ષણનો ફોર્સ છે ને જેના લીધે આપણે પૃથ્વી ઉપર ખેંચીને રહીએ છીએ, એને નામ આપણે ગ્રેવિટેશન આપ્યું છે. એ ક્યાંથી જન્મે છે? આટલી બધી તાકાત, ખેંચવાની તાકાત પૃથ્વીની, ગ્રેવિટેશન, એનો ઉદ્ભવ સ્થાન શું છે? અને પૃથ્વી પર એક વ્યક્તિ હતો ત્યારે પણ ગ્રેવિટેશન માપમાં હતું, અને 7 અબજ છે ત્યારે માપમાં છે, અને આખી પૃથ્વી ઉપર માપમાં છે. એવું નથી કે ન્યુઝીલેન્ડમાં પેલી નદીની પેલી બાજુ જઈએ ને ત્યાં પગ અડધા અડધા અંદર જતા રહે છે, ત્યાં ગુરુત્વાકર્ષણ વધારે છે, અને ન્યુયોર્કની પેલી બાજુ જઈએ તો ગુરુત્વાકર્ષણ ઓછું છે તો 2 ફૂટ ઉપર ઉડીએ છે. એવું થાય છે? પૃથ્વી ઉપર ગમે ત્યાં તમે જાઓ તો વધારે ખેંચાઈ જતો અથવા વધારે હલકાપણાનો અનુભવ નથી થતો. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એનર્જી, પુલિંગ પાવર ગુરુત્વાકર્ષણનો. એ કોક માઇન્યુટલી અરેન્જ કરતો હોય ને તો થાય, બાકી ના થાય. મેં 400 વૈજ્ઞાનિકોને ચેલેન્જ આપી કે આ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ તમે નામાભીકરણ એનું કર્યું છે, એ જન્મે છે ક્યાંથી મને કહો. નોબડી આન્સર્ડ. અને જન્મે છે ને 7 અબજની વસ્તીને, કરોડો ઢોરને પકડી રાખે છે, તો એનર્જી યુઝ થતી હોવી જોઈએ ને. હું તમારો હાથ ખેંચું તો મારી કંઈક શક્તિનો ઉપયોગ થયો ને. એમ 7 અબજની વસ્તીને ખેંચી રાખે તો શક્તિનો ઉપયોગ થયો ને. તો ઉપયોગ થઈ ગયો તો એ ઘટે છે, અને ઘટે છે તો પાછી ક્યાંથી બને છે? અને જેટલી ઘટી એટલી જ બને છે. બોલો, નોબડી કેન આન્સર. 400 વૈજ્ઞાનિક આન્સર ના આપે તો આપણે તમેનું શું આન્સર આપવાના? આવી તો બધી 1000 વસ્તુ છે. પૃથ્વી જે સ્પીડે ફરે છે 1,00,000 કિલોમીટર પર આવર, 1 કલાકની 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે છે. ધારો કે કાલ કંઈક આટા બાટા ઓછા થઈ ગયા, ઓછી ફરવા માંડે તો, અને રાત 15 કલાકની રાત થઈ જાય, પછી બીજે દિવસે સ્પીડમાં ફરવા માંડે તો 6 કલાકની રાત થઈ જાય, ત્રીજે દિવસે સ્પીડ સાવ ઘટી જાય તો 20 કલાકની રાત થઈ જાય. તો ઓફિસે જવું ક્યારે? જમવું ક્યારે? ઉઠવું ક્યારે? ખબર પડી ને? 2 દિવસો બધા કાર્યક્રમ બંધ થઈ જાય કે લગ્નનું મુહૂર્ત તો કે હવાર પડે પછી થાય ને, કે 20 કલાક તો રાત ચાલે. તે પૃથ્વીની સ્પીડ શું? વૈજ્ઞાનિકો 400 ને મેં પૂછ્યું કે તમે લોકો કંટ્રોલ કરવા જાઓ છો? આ પૃથ્વી જેની ધરી ઉપર ફરે છે, કેટલી સ્પીડ ઉપર ફરે છે, એ સ્પીડ મેન્ટેન કોણ કરે છે? તમારા નાસાના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે છે, ઈસરોના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે છે. અને સ્પીડ ઓછી વધતી તમારા તાકાત છે હરખી કરવાની? હા, કે પેલું ચકડું ફરે છે કે આમ ટાઈટ કર્યું થોડું. અને મજા તો એ છે ખાલી પૃથ્વી આટલી ગોળ છે ને આપણે બધા રહીએ છીએ ને આટલી સ્પીડે ફરે છે ને આપણે કોઈ ફંગો લઈને બહાર તો જતા નથી. પેલું મેરી ગો રાઉન્ડમાં ફરતા હોય ને 5 કિલોમીટરની સ્પીડે, પેલું કિન્ડર ગાર્ડનમાં ફરતા હતા નાના હતા ત્યારે, મેરી ગો રાઉન્ડ, એમાં 5 કિલોમીટરની સ્પીડે ફરે ને તો ચક્કર આવતા હતા, ખબર? અને 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે ચક્કર આવે છે? હા, તારે બ્લડ પ્રેશર હોય તો આવે, બાકી એને લીધે નથી આવતું. 5 કિલોમીટરમાં ચક્કર આવે છે ને 1,00,000 કિલોમીટરમાં ચક્કર નથી આવતા. ભગવાનની કર્તૃત્વ શક્તિ છે. આ તો મેં તને સ્પીડની વાત કરી, ગ્રેવિટેશનની વાત કરી, સૂર્યની વાત કરી. આવી 1000 વસ્તુ છે જેના કોઈ જવાબ વિજ્ઞાન પાસે નથી. હું એમને આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ, હું પણ વિજ્ઞાન ભણેલો છું. આ કોઈ જવાબ, આવા તો હજારો જવાબ વિજ્ઞાન પાસે નથી અને નથી આવવાના. એટલે વિજ્ઞાનની 2-3 વસ્તુ છે એટલે એમ નહીં સમજવાનું કે વિજ્ઞાન મોટું થઈ ગયું. સુપર કોમ્પ્યુટર તમારી કરતાં વધારે કામ કરે છે કે નહીં? સુપર કોમ્પ્યુટર જાણો ને, તમારી ઓફિસનું કોમ્પ્યુટર તમારી કરતાં વધારે કામ કરે છે કે નહીં? યાદ શક્તિ એની વધારે કે ઓછી? તમે આજે ટાઈપ કરો કે 3 ઓક્ટોબરે સાંજે TGBમાં રાકેશભાઈ અને જીમીના આમંત્રણથી હું ત્યાં ફંક્શનમાં ગયેલો અને આ વાત સાંભળી હતી એ ટાઈમ, અને પછી 20 વર્ષ પછી આ ડેટ ખોલો એટલે સ્ક્રીન ઉપર શું આવે? આવી જાય કે તરત યાદ? અને ગઈકાલ બપોર શું જમ્યા હતા બોલો તો? કોઈને શાક યાદ નથી ગઈકાલ બપોરનું, અને કોમ્પ્યુટર 20 વર્ષે યાદ રાખશે. એનો મતલબ કે કોમ્પ્યુટરની યાદશક્તિ આપણી કરતાં વધારે સારી, આપણી કરતાં વધારે સારું કામ કરે છે. તમને આટલો મોટો હિસાબ લઈને બેસો તમે કરી શકો? કમ્પ્યુટર આપી શકે, પણ એ કોમ્પ્યુટર જન્મ્યું છે ક્યાંથી? માણસના મગજમાંથી. કાલે સવારે કોમ્પ્યુટર એમ કે તારા મગજ કરતાં તો વધારે કામની કાર્યશક્તિ મારામાં છે, તો એક 10 વર્ષનો છોકરો ઓફિસ બંધ કરી દે સ્વિચ તો કોમ્પ્યુટર ડબલું થઈ જાય.
આપણા કરતાં વધારે કામ કરે છે એનો મતલબ એમ નથી કે આપણો એ માલિક છે, છતાંય આપણું ગુલામ છે. એમ આપણા મગજમાંથી બે ચાર વિજ્ઞાનના સારા વિચારો આવ્યા, એ આપણું મગજ કોમ્પ્યુટર છે, ચલાવનારો કોઈક બીજો છે. એ ઉપરથી વિચાર આપે છે ને ત્યારે અહીંયા ગોઠવાય છે. વોટ ઇઝ કોમ્પ્યુટર ટુ યુ ઇઝ યુ ટુ ગોડ. કોમ્પ્યુટર તમારી માટે જે છે ને એ તમે ભગવાન માટે છે. સુપર કોમ્પ્યુટર એમ કરે હું આટલી ગણતરીઓ સારું કરું, પણ ભાઈ તારામાં સોફ્ટવેર માણસે મૂક્યા છે. એમ માણસ હિંમત કરે કે આ કામ મેં કર્યું, મેં ધંધો કર્યો ને મેં આ શોધ કરી, પણ એ ભગવાને ટાઈમે પ્રેરણા કરી. લોહી પણ ટાઈમે બની જશે, આપણી આંખે આપણે જોશું. અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરવા પડે છે ને, એ બધા બંધ થશે એક દિવસ. અત્યારે જે બધું છે એ બધું ક્યાં આપણે કલ્પના કરી હતી, આવ્યું ને. એમ એક દિવસ વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં પણ બ્લડ બનાવશે, એની પણ તારીખ ભગવાને નક્કી કરી રાખી હશે કે આ તારીખ આ સમયે આ દેશનો આ વૈજ્ઞાનિક લોહી બનાવશે. એટલે એમ નહીં માનવાનું કે હો લોહી, એ તો નક્કી કરેલા સિસ્ટમ પ્રમાણે ચાલે છે, કઠપુતલી પ્રમાણે. એ ભગવાન કરતા હરતા છે. અને જો એ ના હોય તો અહીં બેઠેલા કોઈ છાતી ઠોકીને કહી શકે કાલ સવારે હું ઉઠવાનો છું? લાલજીભાઈ બોલો. અહીં બેઠેલા કોઈ પણ વ્યક્તિ એમ બોલો કે કાલે સવારે ચોક્કસ હું ઉઠું. રાત્રે લોકો સુઈ જ ઘણા ઉઠતા જ નથી. હા, કાર્યક્રમ પૂરો. સવારે ઉઠવાનું આપણું ઠેકાણું ઘણા ઉત્તર દક્ષિણ સૂતા અને પૂર્વ પશ્ચિમ ઉઠે છે. રાત્રે સુવાનું ભાન નથી હોતું. એટલે આપણા હાથની વાત નથી. અમારા ગુણાતીયન સ્વામી કીધું કે રાત્રે ઊંઘમાં જવું હોય તો પણ ભગવાન મોકલે છે અને જગાડે છે પણ ભગવાન, બાકી ઘણા નથી જાગતા. એટલે ભગવાનની શક્તિથી કામ ચાલે છે. એટલે એ ભગવાનમાં શ્રદ્ધા રાખવી. એ રાખશો ને તો જીવનમાં પ્રશ્ન આવશે ને એમાં ભગવાનની ઈચ્છા મનાશે ને પછી સ્ટ્રેસ નહીં આવે. ભગવાનમાં શ્રદ્ધા છે તો એ દુઃખ તો આવે. હા, પ્રારબ્ધ અને કર્મ પ્રમાણે. તમે પ્રગટાવેલી અગ્નિમાં પણ તમે હાથ નાખો તો હાથ સળગે ખરો. એટલે કદાચ ભગવાનમાં શ્રદ્ધા હોય તો એ પ્રારબ્ધ અને કર્મથી દુઃખ આવે પણ એ દુઃખ તમને સ્પર્શી શકે નહીં.